નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું પ્રાઇમરી માહિતી એટલે કે પ્રાથમિક માહિતી વિશે. આજે આપણે જોઈએ ગૌણ માહિતી વિશે. એ ગૌણ માહિતી શું છે, કોને કહેવાય, કેવી રીતે ઉપયોગ થાય છે. તો ભાઈ ગૌણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ગૌણ માહિતી એટલે કે જે માહિતી કોઈ બીજા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, આપણે તેનો સીધો ઉપયોગ કરીએ છીએ. આપણે રિસર્ચ કરીને આ માહિતી મેળવતા નથી, આપણી પાસે ડાયરેક્ટ સ્ત્રોતથી તે મળે છે. તો ગૌણ માહિતી મળશે ક્યાંથી, તેના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં? તો કે ગૌણ માહિતી મેળવવા માટેનું મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાન છે. એક તો પ્રકાશિત અને બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે કે જે માહિતી છાપવામાં આવે છે, જેને બહાર પબ્લિક માટે પ્રકાશિત કરવામાં આવે છે. અને બિન પ્રકાશિત માહિતી એટલે કે જે માહિતી સામાન્ય પબ્લિક માટે સરળતાથી ઉપલબ્ધ ન હોય તેવી માહિતી. હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો મેળવવા ઈઝી છે. જોઈએ આપણને ક્યાંથી પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો મળશે. પેલું સરકારી પ્રકાશન કે જેની માલિકી સરકારની હોય છે. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે નિયત સમયે માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન, ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યુ, ગુજરાત સ્ટેટ વગેરે. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરી મેળવી શકાય. બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી સંસ્થા જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. આ બધી માહિતીઓ આપણને જે છે તે અર્ધ સરકારી તરીકે પ્રકાશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકાશનો આવતા હોય તે. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનો તરીકે ઓળખીએ છીએ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF તરીકે આપણે ઓળખીએ છીએ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ, જેને આપણે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ, વગેરે દ્વારા માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. સંશોધક સંસ્થાના અહેવાલો, એટલે કે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય તેના અહેવાલો. સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, એને અટીરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, ભાવનગર ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી વગેરે તેમની માહિતી પૂરી પાડે છે. બીજું સ્થાનિક સ્વરાજ્યની અને સ્વાયત્ત સંસ્થાઓ જે હોય છે, નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, તેના વાર્ષિક અહેવાલો જે વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે તે પણ પ્રકાશિત ઘણીવાર કરતા હોય છે. વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એના દ્વારા જે જર્નલ પ્રકાશિત થાય, ઇકોનોમિક ટ્રેન્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ડેટર જનરલ, ટ્રેડ રિવ્યુ, આ બધા એક જે જર્નલ હોય છે તેમાંથી પણ આપણને માહિતી મળી શકે છે. વર્તમાન પત્રો અને અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમત ગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી માટે ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, EPW, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામાયિકોમાંથી પણ માહિતી મેળવી શકાય છે. આ બધી જ જગ્યાએથી આપણને જે છે તે પ્રકાશિત માહિતી સરળતાથી મળી જાય છે. હવે જોઈએ બિન પ્રકાશિત માહિતી કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી.
સંસ્થાઓ દ્વારા આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, એટલે કે સામાન્ય જનતા માટે જે છે તે પ્રકાશિત કરવામાં આવેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિલ પ્રકાશિત તાંત્રિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર શું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ એટલે કે પીએચડી અંતર્ગત જે નિબંધ તૈયાર કરવામાં આવે છે તેના વિશેની માહિતી આપણને જોતી હોય તો ઘણીવાર બિન પ્રકાશિત માહિતીમાંથી આપણને મળી જાય છે. હવે જોઈએ કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ સાવચેતી આપણે રાખવી પડશે, કારણ કે આ માહિતી આપણે એકત્રિત કરેલી નથી, કોકના દ્વારા એકત્રિત કરી અને આપણને આપવામાં આવેલી છે, એટલે કે એની જે વિશ્વસનીયતા હોય છે તે ઘણીવાર જોખમાય છે. જોઈએ ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. પહેલું, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા આ માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલી છે, ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર લેવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતા હોય છે, કારણ કે એને જે પ્રમાણે માહિતીની જરૂર છે એ પ્રમાણે એને એ માહિતી લીધી હોય, એટલે આપણા માટે બની શકે કે તે સુસંગત ન પણ નીકળે. બીજો પોઈન્ટ, ગૌણ માહિતી મેળવવાનો હેતુ આપણા અભ્યાસ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા બિનઉપયોગી બની જાય છે માહિતી. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, બહુ જ અગત્યની વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું કે મારે અત્યારે હાલમાં ભારતની વસ્તી જાણવી છે, એટલે કે અત્યારે આપણે જાણીએ છીએ કે 2020 એટલે કે 2020 ચાલે છે, તો જેવી રીતે જે આપણા ભારતમાં જે વસ્તી ગણતરી થાય છે તે આપણે જાણીએ છીએ કે 1991, 2001, 2011 અને હવે 2021માં થશે. તો અત્યારે હવે હું તૈયાર માહિતી લેવા જાઉં તો મને મળશે 2011ની. તો આ માહિતી ખૂબ જ જૂની, કારણ કે 10 વર્ષ પહેલાની માહિતી છે, જે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. અનાજનો ભાવ, સોના, પેટ્રોલ વગેરે, હું એમ કહું કે આજથી 10 વર્ષ પહેલાનો પેટ્રોલનો ભાવ આ છે તો એ સુસંગત નથી, કારણ કે સમય સંજોગો અનુસાર જે ભાવમાં છે તે ફેરફારો થતા હોય છે. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે, વ્યાખ્યા, પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું. આવી આગળની ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલી હોઈ શકે. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને અને યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ 11નું આંકડાશાસ્ત્રનું અંદરનું પહેલું ચેપ્ટર, માહિતીનું એકત્રીકરણ. અને આપણે સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ જોયો, તેનો વિકાસ જોયો, એનો ઉદ્ભવ અને વિકાસ નેશનલ એટલે કે આખા વર્લ્ડ લેવલે જોયો, ત્યારબાદ ભારતના ક્ષેત્રે એનું પ્રદાન જોયું. સંખ્યાત્મક માહિતી એટલે કે જે માહિતીને સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય. ગુણાત્મક માહિતી એટલે જે માહિતીમાં ગુણ હોય. પછી પ્રાથમિક માહિતી એટલે જે રિસર્ચ કરીને એકઠી કરવામાં આવેલી હોય. ગૌણ માહિતી એટલે તૈયાર માહિતી જે આપણે બીજેથી લેતા હોય. એની રીત જોઈતી પ્રત્યક્ષ તપાસ, રૂબરૂ જઈને મળે, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીતમાં આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોયા, ટપાલ દ્વારા, આગમન દ્વારા ગૌણ માહિતી જોઈ, એના પ્રાપ્તિ સ્થાનો જોયા, અને આ માહિતી ઉપયોગ કરતી વખતે સાવચેતી કઈ રાખવી પડે તેના વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આંકડાશાસ્ત્રની અંદરનું પહેલું ચેપ્ટર, જે અંતર્ગત આપણે કોઈ દાખલા એટલે કે કોઈ પ્રેક્ટિકલ વસ્તુ નથી, માત્ર ને માત્ર થિયરી છે. આ આખું ચેપ્ટર થિયરી ઉપર આધારિત હતું. નમસ્કાર, થેન્ક યુ.